નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી હું જયંતભાઈ જોશી ધોરણ 11ના એસપીસીસીના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે એસપીસીસીના સીસી વિભાગમાં એટલે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ વાણિજ્ય પત્ર વ્યવહારના વિભાગમાં બીજા પ્રકરણની ચર્ચા શરૂ કરવાની છે. બીજું પ્રકરણ એટલે છે અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલીઓ. પત્ર વ્યવહારનો ઇતિહાસ તો બહુ જૂનો છે. એને વાણિજ્ય ક્ષેત્રે કેટલું ઉપયોગી છે અને એની જુદી જુદી શૈલીઓ, એની અસરકારકતા, એની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. સૌ પહેલા વાત કરીએ આપણે પત્ર વ્યવહારનું મહત્વ. પત્ર વ્યવહાર છે એ સામાજિક જીવનમાં અને વ્યાપારિક ક્ષેત્રે એ બે વ્યક્તિઓને અથવા તો બે સંસ્થાઓને અથવા તો વ્યક્તિને અને સંસ્થાને જોડતી એક કડી છે. એટલે પ્રાચીન ભારતથી જ અને પ્રાચીન દુનિયાના બીજા દેશોમાં પણ પ્રાચીન સમયથી જ આ પત્ર વ્યવહાર છે એને સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે, કોમ્યુનિકેશનના એક મીડિયમ તરીકે, માધ્યમ તરીકે આ પત્ર વ્યવહારને અપનાવવામાં આવ્યું છે. જેમ જેમ સમય બદલાતો ગયો એમ પત્ર વ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ, સંદેશા વ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ છે એ અમલમાં આવતી ગઈ. સમય બદલાતો ગયો, ટેકનોલોજી બદલાતી ગઈ, એમાં પરિવર્તન આવતું ગયું, પણ એનું મહત્વ ક્યારેય ઓછું થયું નહીં. કારણ કે એ બહુ સરળ પ્રક્રિયા છે, સલામત છે, ઝડપી છે અને બહુ ઉપયોગી છે. એટલે આજે પણ પત્ર વ્યવહાર છે એના ઉપર સામાજિક જીવન અને આર્થિક જીવન, નાણાકીય વ્યવહાર ખૂબ આધાર રાખે છે. પત્ર વ્યવહારનો ઇતિહાસ આપણે જોઈએ તો પત્ર શબ્દને કદાચ થોડી વાર અલગ મૂકીને વિચારીએ આપણે તો જૂના જમાનામાં સંદેશાવાહક તરીકે કબૂતરોનો ઉપયોગ થતો. કોઈ રાજા બીજા રાજ્યમાં સંદેશો મોકલવાનો હોય તો એ કંઈક લખી અને કબૂતરની ડોકમાં બાંધી અને એ કબૂતરને ઉડાડવામાં આવતું. અને એ કબૂતર છે એ ટ્રેન બધા હતા કબૂતરો, એટલે એ એની જગ્યાએ જઈ અને એ સંદેશો છે પહોંચાડતું હતું. ગુપ્ત સંદેશાઓ આ રીતે મોકલવામાં આવતા હતા. ત્યાર પછી કાગળની શોધ થઈ. એ પહેલા ઝાડના મોટા મોટા પાંદડાઓ ઉપર, પછી કાપડ ઉપર એ રીતે લખાણ લખી અને મોકલવામાં આવતા હતા કાગળ. અને પછી જ્યારે કાગળની શોધ થઈ પછી કાગળ ઉપર એ લખીને મોકલવામાં આવતા હતા. ત્યાર પછી આપણને જોઈએ તો એ પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ, મુદ્રણ થવા માંડ્યું. પછી એ કાગળ છે એને છાપેલા સ્વરૂપે પણ મોકલવામાં આવતા. બ્રિટિશરોએ જ્યારે ભારત ઉપર રાજ શરૂ કર્યું ત્યારે એમણે તાર અને ટપાલ ખાતાની શરૂઆત કરી અને પછી સરકાર દ્વારા એની વ્યવસ્થાના આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ સંદેશા વ્યવહાર છે એ આ રીતે શરૂ કરવામાં આવ્યો. ભારત આઝાદ થયું પછી તાર અને ટપાલ વિભાગની ભારત સરકારે શોધ કરી અને એ સમયે તો ખૂબ ઓછા પૈસામાં, પછી 15 પૈસામાં અને 50 પૈસામાં અને એક પોસ્ટકાર્ડ છે એ લખી અને આપણે કોઈ પણ સ્થળે છે એ મોકલાવી શકતા હતા. ખૂબ લોકપ્રિય વ્યવસ્થા આ હતી અને લોકો એનો ભરપૂર ઉપયોગ કરતા હતા.
એક જમાનો હતો કે ગામમાં ટપાલી આવે એ ટપાલીની રાહ જોતા હતા. ટપાલી છે એ કેટલાક સારા કેટલાક ખરાબ સમાચારો લઈને, કોઈકની નોકરીના ઓર્ડર લઈને, સરકારી કાગળ લઈને, કોઈના શેરના સર્ટિફિકેટ લઈને, કોઈના વાંચવાના ચોપનિયાઓ લઈને એ ગામ સુધી આવતા હતા. આ એક વ્યવસ્થા હતી અને આજે પણ છે. એ સંદેશા વ્યવહારની વ્યવસ્થા. એમાં ભારત સરકારનું તાર અને ટપાલ વિભાગે પોસ્ટકાર્ડ, અંતરદેશી પત્ર, એન્વેલોપ એટલે કે કવર, આ બધું એવી રીતે આયોજિત કર્યું કે સરકાર પાસેથી બહુ ઓછા પૈસામાં એમાં મળે અને એમાં આપણે સંદેશો લખી અને કોઈ પણ જગ્યાએ આખા ભારતમાં કે વિદેશમાં આપણે મોકલી શકીએ. ત્યાર પછી એ જ ગવર્મેન્ટે સ્પીડ પોસ્ટની રચના કરી. ઝડપથી મળે અને એ મેળવેની પહોંચ મળે એ રીતે રજિસ્ટર એડી, સ્પીડ પોસ્ટ, પછી ખાનગી ક્ષેત્રમાંથી પણ આંગડિયા અને કુરિયર એ પણ સંદેશા વ્યવહારના ક્ષેત્રે આવ્યા. એમને પણ ઘણું બધું યોગદાન આપ્યું અને ડિજિટલ યુગ શરૂ થતા 21મી સદીમાં આ બધા પત્રોનું સ્થાન હવે ઈમેલે પણ લઈ લીધું છે. આપણે મેલ કરીને પણ એક જ સેકન્ડમાં ગમે એટલા દૂરના સ્થળે આપણો સંદેશો આપણે કોઈ પણ સ્વરૂપે મોકલી શકીએ છીએ. એ પછી લેખિત સ્વરૂપે હોય, ચિત્રાત્મક સ્વરૂપે હોય, કાવ્યાત્મક સ્વરૂપે હોય, ઓડિયો હોય, વિડીયો હોય કે ઓડિયો વિડીયો હોય, કોઈ પણ સંદેશો છે એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ કોઈ પણ સમયે, કોઈ સ્થળ, કાળ, સમય એના બંધન વિના. એટલું બધું આ વિશ્વ છે એ ટૂંકું બનાવી દીધું છે અને એમાં સંદેશા વ્યવહારની પદ્ધતિ છે એ ખૂબ સરળ બની ગઈ છે. એટલે આ સંદેશા વ્યવહારની જે પદ્ધતિ છે એમાં પત્ર વ્યવહાર છે એ સંદેશા વ્યવહારમાં એક અગત્યનો રોલ ભજવે છે અને એ આપણને પત્ર વ્યવહારને માહિતીના સંચારમાં પત્ર વ્યવહાર છે એનું એક મોખરાનું સ્થાન છે. આ પત્ર વ્યવહાર છે એ એની 10 લાક્ષણિકતાઓ આપણને આ પ્રકરણમાં આપી છે કે પત્ર વ્યવહાર છે એ માહિતી સંચારના ક્ષેત્રમાં, સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં, કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં પત્ર વ્યવહાર છે એ અગત્યનું સ્થાન શું કામ ધરાવે છે? તો એના 10 કારણો છે, 10 લાક્ષણિકતાઓ છે કે જેમાં પત્ર વ્યવહાર છે એના કારણે અગત્યની લાક્ષણિકતા ધરાવે છે. પહેલું, સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. કિફાયતી એટલે સસ્તી. બહુ નજીવા પૈસામાં, નજીવા ખર્ચમાં તમે કોઈ કવર, કોઈ પત્ર, કોઈ ચોપાનિયા કોઈ પણ સ્થળે મોકલાવી શકો છો. એક 50 પૈસાના પોસ્ટકાર્ડમાં તમે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ દુર્ગમમાં દુર્ગમ સ્થળે પણ એ પોસ્ટમેન જઈ અને તમારું એ પોસ્ટકાર્ડ પહોંચાડે છે. આંગડિયા સર્વિસ આપણે વાત કરીએ એમ બહુ સરળ છે, બહુ કિફાયતી છે. સરળ એટલા માટે કે તમારે જાતે જ લખવાનું છે. એક લખેલું કાગળ છે એ તમે એમાં મૂકી દો, એક બિલ મૂકી દો, તમારો કરાર મૂકી દો, ગમે એ ત્યાં સુધી પહોંચી જાય. એટલે પહેલી લાક્ષણિકતા છે એ સરળ અને કિફાયતી છે. બંને માટે ઉપયોગી છે, લખનાર માટે અને મેળવનાર માટે. તમે જેમને લખવું છે એમને લખો એના માટે પણ અગત્યનું છે અને તમારું લખાણ જે મેળવે છે, તમારો સંદેશો જે મેળવે છે એના માટે પણ એ એટલું જ અગત્યનું છે. ત્રીજી લાક્ષણિકતા, સ્થળ, સમય કે કાળની કોઈ મર્યાદા એને નડતી નથી. ગમે ત્યાંથી તમે લખી શકો, ગમે ત્યાં મોકલી શકો. એ કેટલું દૂર છે એ પણ મહત્વનું નથી, અંતર છે એનું પણ કોઈ મહત્વ નથી અને કયા સમયે તમે મોકલો છો એ પણ મહત્વનું નથી. એટલે આવા કોઈ બંધન નથી. તમે ગમે ત્યારે લખી શકો, ગમે એને લખી શકો, ગમે એટલા દૂર મોકલી શકો. એટલે એને સ્થળ, અંતર અને સમયની મર્યાદાઓ નડતી નથી. આ 3 લાક્ષણિકતાઓ. ફરી વખત, પહેલી લાક્ષણિકતા સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. કિફાયતી એટલે સસ્તી, સસ્તી અને સરળ છે. આપનાર અને મેળવનાર
સંદેશો મોકલનાર અને સંદેશો મેળવનાર બંને માટે ઉપયોગી છે. સ્થળ, અંતર અને સમયની મર્યાદાઓ નડતી નથી. ચોથી લાક્ષણિકતા પુરાવા રૂપે કામ આવે છે, કારણ કે લેખિત છે. આપણે કોઈને લખીને મોકલીએ છીએ તો આપણો સંદેશો એ સાચવી શકે છે અને જરૂર પડે ત્યારે એ તમે અમને આ લખીને મોકલ્યું હતું એવું પુરાવા સ્વરૂપે રજૂ કરી શકે છે. ચોથી લાક્ષણિકતા જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે એ માહિતી માટે આધારરૂપ ગણાય છે. માહિતીને ગુપ્ત રાખી શકાય છે. તમે સાચવીને મૂકી દો એટલે ગુપ્તતા રહે. 5 લાક્ષણિકતાઓ પૂરી થઈ. છઠ્ઠી લાક્ષણિકતા સાચવીને મૂકી દીધું છે, ફરી વખત જ્યારે જરૂર પડે ત્યારે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે ચોથી લાક્ષણિકતા આધારરૂપ છે. 5મી લાક્ષણિકતા એને ગુપ્ત રાખી શકાય છે અને 6ઠ્ઠી લાક્ષણિકતા કે એને જરૂર પડે ત્યારે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. સરળતાથી મેળવી અને મોકલી શકાય છે. 7મી લાક્ષણિકતા પહેલી લાક્ષણિકતા જેવી જ છે. એમાં આપણે સરળ અને કિફાયતી શબ્દ વાપર્યો છે. અહીંયા કહ્યું છે સરળતાથી મેળવી શકાય છે અને મોકલી શકાય છે. એટલે જેમ લખવામાં સરળ છે એ મોકલવામાં પણ અને મેળવવામાં પણ સરળ છે, કારણ કે તમારા ઘર સુધી આવી અને કુરિયરવાળો, પોસ્ટમેન કે ઈમેલ કરો તો તમારા પીસી સુધી, તમારા મોબાઈલ સુધી એ મેલ આવી જાય છે. એટલે મેળવવું અને મોકલવું સરળતાથી મેળવી શકાય છે, સરળતાથી મોકલી શકાય છે. પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે. 8મી લાક્ષણિકતા સંદેશા વ્યવહાર ક્ષેત્રે પત્ર વ્યવહારની જે 10 લાક્ષણિકતાઓ છે એ ફરી તમને એટલા માટે બોલું છું કે આ તમારા માટે જવાબ માટે અગત્યની છે. આ પ્રશ્નો તમને પૂછાઈ શકે, એના જવાબમાં તમારે 10 લાક્ષણિકતાઓ લખવાની છે. એમાંથી 8મી લાક્ષણિકતા છે એ જોડતી કડી છે. પત્ર વ્યવહારે કોને કોને જોડતી કડી છે? લખનાર અને મેળવનારને. પત્ર લખનાર અને પત્ર મેળવનારને એ જોડતી કડી છે. પત્ર વ્યવહારનું જે તમારું લઢણ છે, શૈલી છે, પત્રમાં તમે જે લખાણ કર્યું છે એ લખાણ વ્યક્તિગત કર્યું હતું તમારી વ્યક્તિગત ઓળખ અને પેઢીએ કર્યું તો પેઢીની ઓળખ છતી કરે છે. તમે કેવા શબ્દો વાપર્યા છે, કેવા પ્રકારનું તમારું રાઇટિંગ છે, આ બધું છે એ પણ તમારી સંસ્થા કે તમારી પેઢીની ઓળખ છતી કરે છે. અને એ એક સ્વરૂપે કહીએ તો તમારી વ્યક્તિગત રીતે તમારું કે તમારી સંસ્થાની છાપ ઊભી કરે છે. એટલે 10મી લાક્ષણિકતામાં આપણે કહી શકીએ કે એ તમારું પ્રતિનિધિત્વ કરે છે. ફરીથી રિપીટ કરું છું, શું વાત કરીએ છીએ આપણે? સંદેશા વ્યવહાર આપણા માટે અગત્યની વસ્તુ છે. સંદેશા વ્યવહારનું એક માધ્યમ એટલે પત્ર વ્યવહાર. સંદેશાઓ અનેક રીતે મોકલી શકાય, આપણે પહેલા પ્રકરણમાં જોયું. કોમ્યુનિકેશન અનેક રીતે થઈ શકે, આપણે પહેલા પ્રકરણમાં જોયું. એ કોમ્યુનિકેશનના એક ભાગ એટલે પત્ર વ્યવહાર. પત્ર વ્યવહારથી પણ કોમ્યુનિકેશન થઈ શકે. પત્ર વ્યવહારને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે. શું કામ? તો કે 10 લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓની વાત આપણે કરી. ફરીથી રિપીટ કરું છું, 10 લાક્ષણિકતાઓ સંદેશા વ્યવહારના ક્ષેત્રે પત્ર વ્યવહારને મોખરાનું સ્થાન કેમ મળ્યું છે? તો એની 10 લાક્ષણિકતાઓ છે એટલે. અને એ 10 લાક્ષણિકતાઓ કઈ છે ફરીથી યાદ રાખી લેજો. સંદેશા વ્યવહાર ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. સંદેશા વ્યવહારની આ પત્ર વ્યવહાર એ સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને ખૂબ જ કિફાયતી પદ્ધતિ છે. પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. એને સમય, અંતર કે સ્થળની મર્યાદા નડતી નથી. 3. ચોથું, એ માહિતી જેના માટે મોકલી છે એના માટે એ આધારરૂપ બની જાય છે. 5મું, માહિતીને ગુપ્ત રાખી શકાય છે. 6ઠ્ઠું, આ માહિતીનો સમય આવે જરૂર પડે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. 7મી, મોકલવું, પત્ર મોકલવો અને પત્ર મેળવવો એ સહેલી પ્રક્રિયા છે. 8મું, એ પત્ર મોકલનારને અને મેળવનારને જોડતી કડી છે. લખાણ છે પત્રમાંનું એ પેઢી, વ્યક્તિ કે સંસ્થાની છાપ ઊભી કરે છે. અને છેલ્લે છાપ ઊભી કરે છે એનો અર્થ એ કે એ પત્ર છે એ તમારી વ્યક્તિગત હોય તો તમારી પેઢીની કે તમારી સંસ્થાની છાપ ઊભી કરે છે. આપણે વાત કરી આ પત્ર વ્યવહાર છે એની 10 લાક્ષણિકતાઓની કે જેના કારણે એને સંદેશા વ્યવહારમાં, કોમ્યુનિકેશનમાં ટોચનું સ્થાન મળ્યું છે. હવે આપણે વાત કરવી છે પત્ર વ્યવહારના પ્રકારો. પત્ર વ્યવહારના મુખ્ય 2 પ્રકાર છે મિત્રો. પત્ર વ્યવહાર ઘણી બધી બાબતો માટે થતો હોય.
આપણે આપણા સામાજિક કામ માટે પણ પત્ર વ્યવહાર કરતા હોઈએ. આપણામાં કોઈ ઘેર લગ્ન છે, આપણે કંકોત્રી છે, એ પત્ર મારફત મોકલીએ છીએ, પોસ્ટ મારફત મોકલીએ છીએ. અવસાન થયું છે તો પણ આપણે એની જાણ છે એ પત્ર મારફત કરીએ છીએ. સરકાર છે એ પોતાના પરિપત્રો છે પત્ર મારફત મોકલે છે. એટલે પત્ર વ્યવહાર છે એ અનેક રીતે, અનેક કારણોસર આપણે પત્ર વ્યવહાર કરતા હોઈએ છીએ. એને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચીએ તો એક ભાગ ઔપચારિક પત્રો અને બીજો ભાગ અનૌપચારિક પત્રો, જેને આપણે ફોર્મલ લેટર્સ અને ઇનફોર્મલ લેટર્સ કહીશું. પહેલા વાત કરીએ આપણે ઇનફોર્મલ લેટર્સની, કારણ કે એમાં આપણે ઊંડું ઉતરવાનું નથી. એટલે પહેલા એની વાત કરીએ. પત્ર વ્યવહારના મુખ્ય બે પ્રકારો ફરીથી યાદ કરો. એક ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો, ફોર્મલ લેટર્સ અને ઇનફોર્મલ લેટર્સ. હવે ઇનફોર્મલ લેટર્સ છે એમાં શું આવશે? આપણે સામાજિક સંબંધોની માવજત કરવા માટે જે પત્ર વ્યવહાર કરીએ એ. સામાજિક સંબંધોની માવજત કરવા માટે આપણે જે પત્ર વ્યવહાર કરીએ એને ઇનફોર્મલ લેટર્સ કહેવાય. તમારા મિત્રોને તમે બર્થડેની શુભેચ્છા કાર્ડ છે એ લખી અને પોસ્ટ મારફત મોકલો, આંગળીયા મારફત મોકલો કે કોઈ પણ માધ્યમથી મોકલો, તો એક પ્રકારનો પત્ર વ્યવહાર છે એ કેવો છે? અનૌપચારિક. લગ્નની કંકોત્રી મોકલો, અનૌપચારિક છે. તમારા ઘરે કથા છે, આમંત્રણ મોકલો, અનૌપચારિક પત્ર છે. આપણે શુભેચ્છા પત્રો, અભિનંદન પત્રો, આમંત્રણ પત્રો, કંકોત્રી, આ બધા અનૌપચારિક પત્રો છે. એ આપણે આપણા સામાજિક સંબંધો જાળવવા માટે અને સામાજિક સંબંધોની માવજત કરવા માટે કરતા હોઈએ છીએ. આપણા પ્રકરણને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એમાં આપણે ઊંડા ઉતરવાનું નથી, કારણ કે આપણો વિષય છે વાણિજ્યિક પત્ર વ્યવહાર. હવે બીજા મુદ્દાની વાત કરીએ. બીજો મુદ્દો છે એટલે પત્ર વ્યવહારનો બીજો પ્રકાર છે એ ઔપચારિક પત્રો. એ ઔપચારિક પત્રોમાં પાછા બે પ્રકાર આવે છે, એક ઓફિશિયલ પત્રો અને એક વાણિજ્યિક પત્રો. અહીંયા પણ ઓફિશિયલ પત્રોની વાત પહેલા હું કરીશ. શું કામ? કે એમાં પણ આપણે ઊંડું ઉતરવાનું નથી. પત્ર વ્યવહારના બે પ્રકારો, ઇનફોર્મલ અને ફોર્મલ, અનૌપચારિક અને ઔપચારિક. અનૌપચારિકમાં સામાજિક સંબંધોની માવજત કરવા માટે, સામાજિક સંબંધોને દ્રઢ કરવા માટે, સામાજિક સંબંધોને સાચવવા માટે આપણે જે લખીએ છીએ એ બધા પત્રો. ઔપચારિક ફોર્મલમાં પાછા બે પ્રકારો, એમાંથી એક ઓફિશિયલ અને બીજો વાણિજ્યિક. એમાં ઓફિશિયલ પત્રોમાં જે સરકાર સાથે સીધા લેવા દેવા છે, સરકાર કોઈ પરિપત્ર કરીને સ્કૂલને મોકલે છે, કોઈ સંસ્થાને મોકલે છે, પંચાયતને મોકલે છે, પંચાયત માટે નાગરિકો માટે કોઈ જાહેરાતો છપાવીને મોકલે છે, આ બધા છે ઓફિશિયલ પત્રો છે. કોઈ વેરાની પહોંચ મોકલે છે, કોઈ તમે પૈસા ભરો ને એની પહોંચ મળે છે, તમને બેંક છે પાસબુક મોકલે છે, બેંક છે એ પોતાને હપ્તા ચડી ગયા છે એની ડિમાન્ડ મોકલે છે. આ બધા પત્રો છે એ ઓફિશિયલ પત્રો છે. આપણે એમાં પણ ઊંડું ઉતરવાનું નથી, ફક્ત પ્રકાર તરીકે જ આપણે યાદ રાખવાનો છે. આપણે વાત કરવાની છે એ હવેનો જે પ્રકાર છે ફોર્મલ ઔપચારિક પત્ર વ્યવહારના ઔપચારિક પત્રોનો બીજો પ્રકાર એટલે કે વાણિજ્યિક પત્રો. અને વાણિજ્યિક પત્રો છે એ વેપાર કરતી બે પેઢી કે બે વ્યક્તિઓ કે વ્યક્તિ અને પેઢી પોતાના વેપારને અનુલક્ષીને જે પત્ર વ્યવહાર કરે એને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવાય. હવે આપણે વિચારી લઈએ કે એમાં શું આવે. સ્વાભાવિક છે, એક એજન્સી કે એક સંસ્થા, એક કંપની કે એક પેઢી બીજી પેઢી પાસે કંઈક માલ મગાવવા માટે ઓર્ડર મોકલે છે, તો એ પત્ર થયો. કેવો થયો? વાણિજ્યિક પત્ર, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, કોમર્શિયલ લેટર. કોમર્શિયલ લેટર તમારી પાસે માલ આવ્યો હોય, નબળી ગુણવત્તાવાળો આવ્યો છે અને તમે સામેની કંપનીને સામો લેટર લખો છો. એ લેટર કેવો છે? કોમર્શિયલ લેટર. તમે એક બિલ બનાવીને મોકલો છો, કેવો છે? કોમર્શિયલ લેટર. તમે એક
ઓનલાઈન ઓર્ડર આપો છો ને એનું બિલ આવે છે, તમને પત્રમાં આંગળીયા મારફત મળે છે, એ બિલ એ એક પ્રકારનો પત્ર વ્યવહાર છે. કેવો? એ લેટર કેવો છે? કોમર્શિયલ લેટર છે. એટલે આપણે વાત કરવાની છે આ વાણિજ્યિક પત્ર વ્યવહારની. એમાં આપણે પૂછપરછ માટે, ઓર્ડર માટે કે બીજી કોઈ વાત માટે કે જેને સીધો સંબંધ શેની સાથે હોય? વાણિજ્ય સાથે, વ્યાપાર સાથે, એને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર કહીએ, વાણિજ્ય પત્રો કહીએ છીએ. અને એટલો એનો જે વ્યવહાર છે એને આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીએ છીએ, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ કહીએ છીએ. વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ અહીંયા જ આપણને સ્પષ્ટ થઈ જાય છે કે જ્યારે લેખિત સ્વરૂપમાં પત્ર દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને, અથવા તો એક પેઢી બીજી પેઢીને, એક સંસ્થા બીજી સંસ્થાને, અથવા તો વ્યક્તિ અને સંસ્થા વચ્ચે આવો કોઈ માહિતીની પરસ્પર આપલે કરવાનો, પત્ર મારફત માહિતીની પરસ્પર આપલે કરવાનો જે કોઈ વ્યવહાર થાય એને આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીએ છીએ. અહીંયા મહત્વનું એ છે કે અહીંયા અનૌપચારિક નથી, આ ઔપચારિક છે. એટલે પત્ર વ્યવહારમાં મહત્વનું શું છે? એમાં વાણિજ્યિક સંદર્ભ હોવો જોઈએ, વ્યાપારનો સંદર્ભ હોવો જોઈએ. કેમ છો કેમ નહીં કરવા માટેના જે પત્રો છે એનો આમાં સમાવેશ થતો નથી. એટલે ફરીથી વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે શું? તો કે વાણિજ્યિક હેતુ માટે, હેતુ સ્પષ્ટ છે, કયો? વ્યાપારનો હેતુ. વાણિજ્યિક હેતુ માટે, કોમર્શિયલ હેતુ માટે જ્યારે એક પેઢી બીજી પેઢી સાથે, એક સંસ્થા બીજી સંસ્થા સાથે, એક એજન્સી બીજી એજન્સી સાથે, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે, અથવા તો વ્યક્તિ અને સંસ્થા પેઢી એજન્સી સાથે જ્યારે જે પત્ર વ્યવહાર થાય છે કે ફરી વખત જેનો હેતુ કોમર્શિયલ હોય, વ્યાપારિક હોય, વાણિજ્યિક હોય, એવા પત્ર વ્યવહારને આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીએ છીએ. એમાં વ્યાપારિક લેવડ દેવડ આવી જાય, એકબીજા સાથે કરેલા સોદાની સમજણ આવી જાય, એનું એગ્રીમેન્ટ આવી જાય, નાણાકીય વ્યવહાર હોય તો એની પહોંચ આવી જાય, બિલ આવી જાય, માલ સામાનના ઉત્પાદનને લગતી માહિતી હોય, વેચાણને લગતી હોય, જાહેરાતને લગતી હોય, ધંધાકીય વાટાઘાટો થતી હોય પત્ર વ્યવહાર મારફત. આ બધું ક્યારેક કોઈ ઇસ્યુ ઊભો થયો, તકરાર થઈ હોય અને એની વાત હોય તો એ પણ આ બધું આની અંદર આવી જાય છે, જેને આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીએ છીએ. તો વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એ શું છે એ ત્યાં સુધીની વાત આપણે અહીં કરી અને થોડા અટકી અને પછી આપણે બીજા મુદ્દાઓ પર જશું. ફરી વખત યાદ કરી લો, આજે આપણે શું શીખ્યા? સીસી વાણિજ્યિક પત્ર વ્યવહારનો પ્રકરણ 2, અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલીઓ. એમાં આપણે શીખ્યા કે પત્ર વ્યવહારનો ઇતિહાસ, પ્રાચીન કાળથી આપણે કેવી રીતે આ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ સંદેશા વ્યવહાર માટે, એની વાત કરી કે કબૂતરોથી માંડી અને આજના ઈમેલ સુધીની વાણિજ્ય પત્ર વ્યવહાર, વાણિજ્યિક ક્ષેત્રે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સમાં માહિતી સંચારમાં આપણે પત્ર વ્યવહારને શું કામ અગત્યતા આપીએ છીએ, તેની 10 લાક્ષણિકતાઓની વાત આપણે કરી. એ 10 લાક્ષણિકતાઓની વાત કર્યા પછી આપણે પત્રોના પ્રકાર સમજ્યા. અનૌપચારિક પત્રો એટલે શું, ઔપચારિક પત્રો એટલે શું. ઔપચારિક પત્રોમાં પણ પાછા 2 પ્રકાર આપણે શીખ્યા. એમાં એક આપણે જે છે એ ઔપચારિક પત્રોમાં ઓફિશિયલ પત્રો શીખ્યા, જેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી, સરકારી માધ્યમ છે. અને બીજું અનઓફિશિયલ પત્રો કે જે વાણિજ્યિક છે એ સમજી અને આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે શું એનો અર્થ છે સ્પષ્ટ કરી અને અટકીએ છીએ. અને પછીના લેક્ચરમાં આપણે ફરીથી પાછા વાણિજ્યિક પત્રના મહત્વ અને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર કરવા માટે શું કરવું એની વાત આગળ કરશું. ત્યાં સુધી થોડો વિરામ લઈએ. જય હિન્દ, જય ભારત.